स्टार्टअप फेस्ट गुजरात 3.0 106 स्टॉल और एआई आधारित सहभागिता के साथ 2 दिवसीय इनोवेशन शोकेज पेश करने के लिए तैयार है। अहमदाबाद में स्टार्टअप फेस्ट गुजरात 3.0 भारत का पहला पूर्णतः एआई इंटीग्रेटेड स्टार्टअप फेस्ट अपने पिछले शानदार संस्करणों की सफलता पर आधारित इन संस्करणों में कुल 350 स्टार्टअप्स, 260 निवेशक और 24,000 से अधिक प्रतिभागी शामिल हुए थे। નમસ્તે, બ્રહ્મભટ્ટ, ફાઉન્ડર ઓફ નેશનલ ફાઉન્ડેશન. આ વર્ષે આપણે સ્ટાર્ટઅપ ફેસ્ટ 3.0 કરવા જઈ રહ્યા છીએ, જેની મુખ્ય વસ્તુ એ છે કે એઆઈ ડ્રિવન છે, એન્ટ્રી ટુ એક્ઝિટ, અને થ્રુઆઉટ ધ ઇવેન્ટ જે પણ મેનેજ થશે એ એઆઈ થ્રુ થશે. અને પ્લસ ઓલ ઓવર ઇન્ડિયાથી એઆઈ ક્રિએટર્સને પણ અમે ઇન્વાઇટ કર્યા છે, જે લોકો આવી રહ્યા છે. એ સિવાય એક પોર્ટલ છે કે જે નેશનલ ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવ્યું છે, માય મીટ કરીને, જ્યાં સ્ટાર્ટઅપ અને ઇન્વેસ્ટર્સ ઓલરેડી એનું મેચ મેકિંગ એડવાન્સમાં થઈ ગયું હશે બિફોર ધ ઇવેન્ટ. સો એ લોકો એકબીજા વિશે જાણતા હશે અને એ લોકોને એટલો સમય મળશે કે તેઓ એ સમય દરમિયાન ડિસાઇડ કરી શકે, એકબીજાને સમજી શકે, ઇન્વેસ્ટર સમજી શકે સ્ટાર્ટઅપનું પ્લેટફોર્મ શું છે, કે સ્ટાર્ટઅપ કયા લેવલે છે, એ એમાં ઇન્વેસ્ટ કરવા માંગે છે કે નહીં, અને ત્યાંથી જ નક્કી થશે કે એ લોકો હવે એમાં આગળ વધવા માંગે છે કે નહીં. આ વખતે આપણે જેમ મેડમે કીધું એમ એઆઈ ડ્રીવન આપણો સ્ટાર્ટઅપ ફેસ કરવા જઈ રહ્યા છે, જેમાં મોર દેન 100 સ્ટોલ છે, પાર્ટિસિપેટ છે, અને ઓનલાઈન તો ઘણા બધા છે, 100થી પણ વધારે છે. અને આ સિઝન 3 છે, એટલે આવતી 2 સિઝન કરતાં પણ આમાં વધારે ફ્રૂટફુલ રહે અને કન્વર્ઝન વધારે આવે એવો અમારો પ્રયત્ન રહેશે. Yeah, I am Srinivas Rao, CEO of GeoSec. GeoSec अभी 8 साल से भी स्टार्टअप इंक्यूबेशन में है, तो वन ऑफ द लीडिंग इंक्यूबेटर्स ऑफ गुजरात स्टेट. काफ़ी हमने अच्छा काम किया अभी तक. तो एज ए टोल्ड यू अर्लियर आल्सो 11,000 एम्प्लॉयमेंट क्रिएट किया हमारा जो स्टार्टअप्स ने. तो मोर देन 500 करोड़ जितना इक्विटी रेज किया हुआ है. पहले बार इनकी फाउंडेशन के साथ हम कोलाबरेट कर रहे हैं. इससे पहले इवेंट में हम पार्टिसिपेट किए, बट दिस टाइम वी आर कोलाबरेटिंग सो दैट इट विल मोर बेनिफिशियल टू द स्टार्टअप्स. बिकॉज जितना स्टार्टअप्स होंगे, जितने इन्वेस्टर्स होंगे, उनके लिए कॉमन ग्राउंड ये गुजरात यूनिवर्सिटी कैंपस में से मिल जाएगा. यहाँ पे वो लोग देखें. वी आर ट्राइंग टू डू द मैच मेकिंग so that more number of people collaborate, the results will be better. That's the reason we are collaborating with this foundation. So I'm hoping this edition 3.0 would be much bigger than what it was in edition 1 and edition 2. નમસ્કાર, મારું નામ ધ્રુવ પંડિત છે. આઈ એમ ધી ફાઉન્ડર એન્ડ CEO ઓફ ડ્રોના સાયબર સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ. આ સિલ્ડ પ્રેઝન્ટ્સ નેશનલ ફાઉન્ડેશનના સ્ટાર્ટઅપ ફેસ્ટ 3.0માં આ વખતે બહુ સારા કીનોટ સ્પીકર્સ અને ઇન્ડસ્ટ્રી લીડર્સ આવી રહ્યા છે, જેમ કે સોનુ શર્મા છે, નીતિન મુકેશ છે. એના સાથે બહુ બધા જે ગુજરાત અને બાકીના પણ અધર સ્ટેટ છે, બધાના ઇન્ડસ્ટ્રીયલ લીડર્સ અને મેન્ટોર્સ આવે છે. એનો જેટલા પણ આમાં સેક્ટર્સ છે, આઈટી, આઈટીએસ, ઓટોમોબાઈલ્સ, એગ્રીકલ્ચર, સાયબર સિક્યોરિટી, ડિફેન્સ સ્ટાર્ટઅપ્સ, આ બધા સ્ટાર્ટઅપ્સ અહીંયા જોવાના મળશે. એમાંથી જે સાયબર સિક્યોરિટીના સ્ટાર્ટઅપ્સ છે, આપણે બધા જોઈ રહ્યા છે કે આપણા ભારતમાં સાયબર અટેક, સાયબર ક્રાઇમ જે વધી રહ્યું છે, એનાથી જીતવા માટે જેટલા પણ મેક ઇન ઇન્ડિયાના સાયબર સિક્યોરિટીના સોલ્યુશન્સ છે, આઈટી અને એઆઈ ડ્રિવન સોલ્યુશન્સ જે મોસ્ટલી છે, જે ઓટોમેશન્સ અને ઓપરેશન્સમાં હેલ્પ કરી શકે, એવા બધા સ્ટાર્ટઅપ્સ અહીંયા જોવાના મળી શકે છે.